शिष्य धारण जाहिर करो गुरुजी। अरे बाळक जरा तो बीजा तो एम પહેરવાને નહીં મારી શકે। પહેરવાએ પહેલે ગુરુ દીક્ષા ધારણ કરી ત્યારે મેં વચન આપેલું કે બાબાની નામનો જો શિષ્ય માત્ર એક હોય તો ભેરવો છે અને જો બીજો શિષ્ય બનશે તો એ ભેરવાના મોતનું કારણ બનશે। માટે પહેલા તારે એ બતાવવું પડશે કે તારા ગુરુ કોણ છે। અરે સાધુ મહાત્મા મારા ગુરુ બાબાની નાથ છે। અરે બાળક
મેં આજ સુધી કોઈ શિષ્ય બનાવ્યો નથી અને તું કઈ રીતે કહી શકે છે કે તમે મારા ગુરુ છો? હા મેને મહારાજ, જ્યારે તમે તમારી વાવણીની અંદર મને કંદારામની ગોદડી ઓઢાડતા હતા ત્યારે હે ગુરુદેવ તમારો જમણો હાથ મારા શિર પર ઉડી ગયો. ત્યારથી મેં તમને ગુરુ ધારણ કરી લીધા મહારાજ, ગુરુ ધારણ કરી લીધા. અરે વાળો, તો તમે ગુરુ ભાઈ થયા એને મરાય નહીં અને સામે ગુફાઓની અંદર જીવતો ભોળો ભંડારી દે અને પ્રસાદની વ્યવસ્થા તારે કરવી પડશે. હે ગુરુદેવ, જય તમારી આજ્ઞા. ભાદરવા સુદ દસમ આવશે એનો પ્રસાદ રામદેવને ચડશે. ભાદરવા સુદ 11 આવશે એનો ભોગ ભૈરવાને ચડશે. ભૈરવાને મારતો નથી પણ સામેની ગુફામાં ભંડારીશું. ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા છે એ પ્રમાણે કરું છું. ભલે બાળક તો અરે લાવ હજુ પણ મારે આ બાળકની પરીક્ષા કરવી પડશે. હલો અરે લાવ હજુ પણ મારે આ બાળકની પરીક્ષા કરવી પડશે. અરે ભાઈઓ, બાર ગામના મહેમાનો ચા પાણી કરીને પછી જજો. અરે બાળક હજુ પણ મારે પરીક્ષા કરવી પડશે. આ કોણ છે? માનવ છે, દાનવ છે કે કોઈ આદિ પુરુષ છે? માટે લાવ એની પરીક્ષા કરું. અરે બાળક અને બેસી જાઓ, હજુ ચાલુ હો. અરે બાળક અરે જો ત્યાં ગુરુ દીક્ષા ધારણ કરી હોય તો આને આ જલ્દી જારી થઈ લો. હવે ગુરુજી જેવી તમારી આજ્ઞા.